ફેમિલી કેમ છો બધા મજામાં દીશો તો આપણે અત્યારે લગીને ત્યાં રત્નેશ્વરથી જવાનું છે ઊંચા કોટડા બધા ઊભા છે મારી વાત છે ઇન્ટર ઉતારું હા ગૌતમભાઈ હા હાલો હવે આપણે જવાનું છે ઊંચા કોટડા બધા જઈએ છીએ ને ગૌતમભાઈની ચેનલ છે આપણે ઇન્ટર ઉતાર્યો છે ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે જઈએ આપણે ઊંચા કોટડા આમાં ઇન્ટર ઉતાર્યો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો અને હવે અહીંથી ઊંચા કોટડા જવાનો પ્લાન બનાવેલો છે બીજો ભાગ છે આનો તો વિડીયો બિના રહેતો આપણે જો કોટડે જવા નીકળી જાય મામાને એ હાલા રહે છે કોટડે જઈને મળી ઊંચા કોટડા પગી જાય હાલો હવે માથે ચડવાનું છે આવું કંઈક છે માથે ચડવાનું છે દુકાનમાં હવે કંઈક દુકાનો છે આમાં હંડા ખરીદી કરશે ઢા ચડવા મળ્યા બસ મામાને દે થાકી દેવાનું છે માથે ચડી જતા ઢાળ ચડી ગયા થાકી ગયા છી માથે ચડી જશે મંદિર છે અહીંયા મામાને ત્યાં વિડીયો ઉતાર્યો હોય ને ઊંચા કોટડા પૂગી જશે ને હવે દર્શન કરી લઈએ કેમ કે ફોન એટલે અંદર નથી દર્શન કરી લઈએ પછી તમને મળી દર્શન કરી લીધા છે સંજુ આવું છે અહીંયા વેસા થોડીક ખરીદી કરશે માસીની મામાની આપણે જઈએ જો આપણે દર્શન કરી લીધા છે મામાની હાથે ફોટા ને એવું પાડે છે હવે નીચે જવાનું છે નીચે જઈને તમને મળી પાછા દર્શન કરીને હવે જો નીચે આંધે હાલે હવે મામા બાબાને જો ખરીદી કરવા લાગી જશે શું ખરીદી કરવાની છે ભાઈ સુંદરી એક લેવાની છે એમ કહે છે જોવે છે હવે પસંદ કરે છે એ મામા કહે છે મામા તમારે શું લેવાનું છે ભાવ જોઈ લે ભાવ બતાવી દે પેલા મને કઈ ભાવ હઈ તો નહીં એવા છે એને પણ કાંઈ ન લીધું ને આપણે પટ્ટો લઈ લીધો છે મામા હજી કંઈક લે છે ધાનમાં આવે લઈ જતા હોય એને પણ ખરીદી કરી લીધી છે હું ખરીદી કરી કંઈ ખબર નહીં આપણે જઈએ છીએ કાંઈ લીધું માસી લીધું કાંઈ શું લીધું સુંદરી લીધી આપણે એને પેલા પટ્ટો ખરીદી લઈએ આપણે પગે પગે લાગીને વ્યાવ્યા છે મામાને હવાની ગાડી લીધી કેમ કે માસીને એને શોપિંગ કરી એટલે વાર લાગીને હવે જવાનું છે નીચે દર્શન કરીને હવે તરીકે આવી જશે અહીં જો હંદે પ્લાન કરે છે હવે ત્યાં આટા મારવા જવું નીચે જવાનું છે કેમ કે ગાડી હંદે હાલીને થાકી જાય કેમ કે માસીએ શોપિંગ બહુ કરાવી દુકાનું માસી જો આમ થેલી ભરી લીધી હું લીધું માસી એમાં જમવાનું છે એમ કે મામાએ જો ઘડિયાળ બાંધી છે હાથે લીધી કેટલાની લીધી મામા 500 રૂપિયા 500 રૂપિયાની કે પણ 100 રૂપિયાની ઘડિયાળ છે દુકાને જઈ 500 રૂપિયાની ઘડિયાળ ટચ સ્ક્રીન જોવો દેખાતે છે આમ આ બધા જો આ આવે ભાઈ 100 રૂપિયાની ઘડિયાળ છે કે પણ 500 રૂપિયાની છે એમ અમને કે અમે અહીંયા પડકેલા ગામના છીએ અમને ખબર ન હોય આપણે જો ફળમાં આટો મારો આવી જશે ગામ દરિયાની માસીની કંઈક ખાવાનો પ્લાન કરે છે એને જમવાનું આ જો હંધાય નાસ્તો કરવા બેસી જશે મામા ને માસીને હું મગાવ્યું મામા માસી ને પૂછ્યું હું તો ખાવામાં ખબર તો હે માસી આપણને બટાટા ભૂંગળા ભાવતા નહીં માસીને એનો ઓર્ડર આપી દીધો છે આને જમી લે આવડે નાસ્તો મગાવી લીધો છે જો કેમ કે આજ બેનનો બર્થડે આ હાંડે પાર્ટી હાંડે લેવાના છે નાસ્તો કરીને પાછા તમને મળી નાસ્તો કરી લીધો છે ને થોડીક મામાની હવે ત્યાં જવાનું છે મામા હવે ઘરે જાવ તારી ઘરે ઠેલી પીડી લઈને અમે નીકળી જાવ કેમ કે કેટલા વાગ્યા 5:30 થઈ જાય 5:30 થઈ જવાના 5:30 થઈ ગયા છે ને અમારે થઈ જાય નવી ઘડિયાળમાં દેખાડી ગયો કેટલા વાગી જાય ઘડિયાળ બેસ લાગી ભાઈ પાછી દુકાન વાળાને આપી માણે હંડી કોલ દરિયો ભરાવાની કહેતી હંડે ભાગવા મળ્યું હવે આપણે ભાગવાની તારી કરો છે ઓહન ગાડી આવી જાય મામા બાવા આદિભાઈ ને આદિભાઈ કઈ કહેશો નાસ્તો કરી લીધો છે હવે ઘીરે થાકી જા કે મામાની આવેલા મામાને ઘીરે આપણે મામાને ને જવાનું આપણે આપણી ઘરે જાય કે મામા રાઈટ રોકાઈ દેવું એવું લાગશે આપણે તો ઘેરે પહોંચી જશે મામાને લે માસીને કામ કરે કા મામા તાર સીડી હવે ઓહે કેમ કે હવે રાખતા જવાનું છે એટલે મામા ફૂલે ફૂલ મામાની ભાગ્યા છે માસી મામા
આવજો તો માસી. હા તારે આવવાનું વર્ષમાં બીજી વાર આવી પણ ગૌતમ એકે વાર નહીં આવ્યો. મામા એ વિડીયોમાં કીધેલું કે કેમ નીવડા ન થતા, એ નીવડા થાય તાર થાય. એક વાર આવી જાવ પણ પાછા આપણે જાવ બીજી જગ્યાએ આવજો આજકાલ. હા આજકાલ આવીશું. અમારે લાઈક શેર કરી નાખજો, એમ આવડે માસી બોલતા. અમારે શેરુભાઈ વળાવશે આગળ, ગાડી શરૂ થાય એટલે. જો આમ નાલે ઊભા ઊભા હાથ ઊંચા કરે. આવજો. 100 વગાડી દીધા અહીંયા ને અમારે હંધાઈ જો અહીં બેઠા હે. મામાની હંધાઈ વ્યાજ છે ને આપણે ભેં ધોઈ લીધી કેમ કે મામાની બપોરે આવીને મકાનમાં પાણી સાડી દીધું આપણે હવે આપણે જો જમી દીધા છે ને જમે છે અડધા હોઈ ગયા છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવો બતાવો. જય માતા બાય.